તો આ તરફ ભાવનગરમાં ભાજપ દ્વારા ચૂંટણી પ્રચારનો શ્રીગણેશ કરવામાં આવ્યો છે। ભાજપ કાર્યાલયે યોજાયેલી જનસેવા સંકલ્પ સભામાં પૂર્વ પ્રદેશ અધ્યક્ષ આરસી ફળદુની હાજરીમાં આ કાર્યક્રમ યોજાયો। આ પ્રસંગે ભાજપના 52 ઉમેદવારોને શપથ લેવડાવવામાં આવ્યા હતા। શપથ દરમિયાન ઉમેદવારોએ ભાજપની વિચારધારા અને વિકાસ યાત્રાને આગળ વધારવાનો સંકલ્પ કર્યો હતો। સાથે જ જનસંપર્ક, જનસંવાદ અને જનસેવા દ્વારા કાર્ય કરવાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી। ભાજપે આ અભિયાન સાથે ચૂંટણી મેદાનમાં મજબૂત રીતે પ્રવેશ કર્યો છે। ભારત સરકારના કેબિનેટ મંત્રી અમિતભાઈ શાહ, આમ અનેક અમારા આગેવાનો દ્વારા અમને માર્ગદર્શન મળ્યું છે। ત્યારે આપના માધ્યમથી જનતાને પણ હું આહવાન કરું છું કે વિકાસને મત આપીએ અને આપણે વધારે ને વધારે ભાવનગર મહાનગરપાલિકાના ઉમેદવારોને ખૂબ લીડથી જીતાડીએ। આ પ્રસંગે અમારી સાથે અમારા માર્ગદર્શક એવા અમારા ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખ કુમારભાઈના માર્ગદર્શન નીચે આજે જનસેવા સંકલ્પ લેવામાં આવ્યો હતો। અમારા પૂર્વ અધ્યક્ષ અમોભાઈ, ટીએમ સાહેબ, રાજીવભાઈ અને યોગેશભાઈ, ચીમનભાઈ, આમ પૂર્વ અધ્યક્ષો પણ આ કાર્યક્રમમાં સામેલ હતા। લોકોની સેવા કરે તે માટે થઈ અને આજે તમામ ઉમેદવારશ્રીઓને આજે અહીંયા આગળ સંકલ્પ લેવડાવ્યો છે। આ સંકલ્પની અંદર આદરણીય પૂર્વ પ્રદેશ અધ્યક્ષ આદરણીય ફળદુ સાહેબ, કેન્દ્રીય મંત્રી અને ભાવનગર બોટાદના સાંસદ બેન નીમુબેન બાંભણિયા, પૂર્વ શહેરના ધારાસભ્ય બેન સેજલબેન, પૂર્વ શહેર અધ્યક્ષશ્રીઓ આદરણીય અમોભાઈ, તુલસીભાઈ, યોગેશભાઈ, રાજીવભાઈ, ચીમનભાઈ, સૌ સન્માનનીય વરિષ્ઠ આગેવાનો, પાર્ટીના સૌ કાર્યકર્તાઓ અને 52 ઉમેદવારો અને તમામ કાર્યકર્તાઓએ આજે